મિત્રોને જય માતાજી મારા વાલાઓ. આપણે અટાણે છે અમદાવાદ હો ભાઈ. અને જો આ કંઈક ખોડિયાર હોટલ ઊભા છે આગળ આપણા મામદભાઈ જૂના અને જાણીતા તમારા ગાડી લઈને જો ટોલ નાકામાં ક્યાંક ફસાણા છે. આગળ આવે એટલે સાણંદ ફરવા જવાની છે ગાડી આપણે, અને ક્યાં ખાલી કરવાનું છે તમને બતાવી કઈ આગ લાગે. જેમ જેમ વિડીયો તમે બન્યા રહ્યો એમ તમને જાણ કરતો રહી. અને અહીંયા આપણે આવ્યા હતા, તમને ખ્યાલ હોય તો ગાડી અહીંયાથી જ લીધી હતી આપણે, આપણો ટ્રક આગળથી ત્યાં આપણે ગાડી એને વેચી. એટલે સહી સિક્કાને એવું બધું કરવાનું હતું, એ બધું પતાવ્યું. આપણે સુરત ગયા હતા, સુરતથી અમદાવાદ સવારમાં 5 વાગે આવી ગયો હતો. અને ભાઈ થોડાક મોડા આવ્યા, અત્યારે આવ્યા જુનેદભાઈની સહી સિક્કાને બધું પતાવી અને નીકળો. આગળ મામદભાઈ આવે એટલે એની યાર સીધું ઓખા નીકળી જવાનું છે આપણે. હવે આગળની જર્નીમાં બન્યા રહેજો, મળીએ આપણે હવે ડાયરેક્ટ ટ્રકમાં. ભાઈ ફાઇનલી આવી ગયા મામદભાઈ. 92 ભાઈ, કાંઈ ઘટે નહીં. તમે બધા મામદભાઈને બહુ મિસ કર્યા છે. આ આવી ગઈ ગાડી જો. $9200. વારે વાહ મામદ પીજીએ. આપણા મામદભાઈની ગાડી. એક ગાડી વેચી નાખી અલ્તાભાઈ વાળી, આ ગાડી એક રાખી છે. ડ્રાઈવરને કોઈને દેતા નથી. મામદભાઈ 1 લાખ. મામદભાઈ કેમ છે? ફોન પાછા ચાલુ ને ચાલુ. વ્યસ્ત માણસ બીજી માણસ રહ્યા ભાઈ. આ બીજી માણસ અંબાણી પરિવાર જેવા. હાલો ભાઈ, એક ચા પાણી પી અને અહીંથી અમે નીકળી. ક્યાં સાણંદ ભરવા જવું ને? ક્યાંનું છે? દ્વારકા મીઠાપુર. વારે વાહ. હાલો હાલો ભાઈ, મસ્ત ચા પાણી પી લીધા. મામાભાઈ બેસી ગયા અંદર બિસ્ટોલ હરગાવીને. હવે આપણે ચડવા ઉતારવામાં તકલીફ પડે, બાકી ગાડી આપવામાં કંઈ તકલીફ પડતી નથી. અને સીધા નીકળી જવાનું હે ભાઈ. આ કઈ ચોકડી કહેવાય મામદભાઈ? હે? પીપલેસ ને? હા, પીપલેસ ચોકડી ભાઈ. હાલો મારા વાલાવ, આગળની જર્ની તમને બતાવીએ હવે. મારા વાલાવ ઘેટા વાઘ આવ્યું વાઘ. વારે વાહ. કેમ છે બાકી? એને કાંઈ બીક નહીં, કોઈ ટ્રાફિક નો નડે. ગાડીની એ ટ્રાફિક કરી દે કા મામદભાઈ? એ મોજમાં જ રહેવાના. એને ટ્રાફિક ના નડે ને એ બીજાને ટ્રાફિક કરી દે. જો ભાઈ આપણા ઇન્ડિયન ઓઇલમાંથી ઓઇલ ભરવાનું છે. એ જોજો મારા વાલાવ, આવી ગયો ઇન્ડિયન ઓઇલનો ગેટ. અહીંયાથી ઓઇલ ભરવાનું છે આપણે તો બહાર રહેવું, કારણ કે મોબાઈલની બધી મનાઈ છે. આ સાહેબ જવાના હે. મામદભાઈ કેટલી વારમાં બહાર નીકળી જાઓ? કલાક 1.5 કલાક? હે પાકું? વારે વાહ. એ અહીંયા પાણી, અહીંયા વરસાદ પડ્યો તો ખેતરમાં પાણી પીડ્યા. અહીંયા બાકી તો આમ કોરાઠું લાગે. આની કોરા આમ થોડીક લીલોતરી છે, પણ આમ લગભગ તો પડ્યો તો 2 દી પહેલા એમ કીએ હે બધા. હવે રામ જાણે બધું. હાલો મારા વાલાવ, આપણે હવે ગેટની બહાર ઉતરી જાઉં. મામદભાઈ જાહે અંદર. બાકી ગૌ માતા મારા રોકીને બેઠી અમારી. આસ્તે આસ્તે પીડાઈ જાય, આપણે ગેટની બહાર ઉતરી જાવ. ઓ ભાઈ સમજો, કંઈ વાંધો ના આવ્યા. ગાડીમાં અંદર વી આવ્યા, મોબાઈલ આવવા દીધું. મામદભાઈ જો જાય બિલટી લઈને. આવું ત્યાં જઈ સર્વોનું જો ઇન્ડિયન ઓઇલનું છે ને ત્યાં દેહે, પછી આવી આપણે પેલા આ ગાડી છે. આ ગાડી ભરાય ને પછી આપણે જાવા બેરલ હોય. બેરલ સીધા ઉપાડીને ભરતા લોડિંગ કરતા મને નથી લાગતું વાર લાગે એમ. હું પહેલી વાર આવ્યો છું. તમે કહેતો ને મારો સીન હાર્યો જોઈજો ભાઈ. રાજુભાઈ તમારો કે અમુક કહેતા હોય, અમુક કોમેન્ટ કરતા હોય કે રાજુભાઈ તમે તમારો એ કે કેમ સીન નથી બતાવતા. જોઈ લે ભાઈ, ડોરા દેખાય. હાલો મારો હાલો, છાના મનો વિડીયો ઉતારો, હું કોઈને કહેતા નહીં. હાલો આગળ મળ્યા. ભાઈ લોડિંગ કરીને નીકળી ગયા. આ માટીને પરસેવો થઈ ગયા. આમ જોતા એ મોઢું દેખાડો. મારા મામદભાઈ હાલો ભાઈ પોગી ગયા હાઈવે ઉપર. આ કંપની એમ ઇન્ડિયન ઓઇલની બાજુમાં જ છે.
હાઈવેની આપણે રિંગ રોડ કહેવાય ને જે અમદાવાદનો બાજુમાં જ છે. થોડો કંઈક નાક પકડીને ઉભો હું થયું જરા તો આ દેખાય ત્યાં છે લીલા લીલા તમને દેખાતા જો અહીંથી આપણે લોડ કરી આપણે ગાડી. ચાલો ભાઈ હવે આગળ રસ્તામાં ચોટીલા ને રાજકોટ ને તમને દેખાડતા જાવ બધું. મારા વાલાવ અહીંયા ગતિ લીલો તો તેવી વરસાદ તો પડ્યો જ છે અને આ માટીને પરસેવો ચડી ગયો જોતા. એ હાલ્યો આ લુંગી લ્યો મામદભાઈ અમારા એ ટકો હજી ટકો બાકી હે. ટકામાં પાણી દેખાય મારા વાલાવ. હાલો ભાઈ એક તો આ કાચ થોડો ક્રેક થઈ ગયો પાણો લાગ્યો તો ઉડીને કોકની ગાડીમાંથી આવ્યો તો અને સીધો 92 નંબર ઉપર આવ્યો અહીં જો અહીંયા એટલે ક્રેક થઈ ગયો. એટલે આવી રીતના કહીને તમને વિડીયો ઉતારી દેખાડી. એ તો વચમાં થોડીક વાર નીકળો વયો જાય. બાકી અમદાવાદ જો બાયપાસમાં આવી રીતના છે બધું ભાઈ. ડેવલપ થાય જ છે બધું. ટોટલી વસ્તુ ડેવલપ થાય છે ભાઈ. સરની મોજ વાહ ખાલી છે હો. એટલે બને બોલતું જાય ખાલી. હાલો ભાઈ બીડા આગળ જો મારા વાલાવ સાણંદનો કંઈક આવો નજારો છે. સાણંદ ગામ હો ભાઈ. ટ્રેક્ટરમાં કંઈક ફરિયા પડ્યા આવી રીતના ટાંકો હે ના કંઈક અહીંયા કહી જાવ ને સિનિયર સિટીઝનને બેહવાનું કંઈક આ બગીચો બનાવ્યો ને ગા ટાંકો. આ તમને ખબર જ છે ને બીજી માણસ ચાલુ જ હોય ફોન. એ મારા વાલો નાસ્તો કરો ઉભી રાખી ને માટે જો છોકરો કરે ભાઈ હું કહું ખાવું કે નાસ્તો કરવો? થેપલા હે વારે વાહ થેપલા ખાવા હે. હાલો ભાઈ બટુક ખાઈ લઈને કંઈક સારું તમને દેખાડ્યું. આ રીતના મારા વાલાઓ કંઈક ભર્યા છે સર્વોના ઇન્ડિયન ઓઇલના બેરલું. મને વાહેલા બેરલમાં બીક છે નમતું જાય છે. એ આગળ નાસ્તો બાસ્તો કરીને આવીને પછી રેડી કરી નાખીએ. આ માટે આટા મારે ને આવું કંઈક છે રવેચી સ્ટોલ છે સાઉથ ઇન્ડિયન અને હા આલુ પરોઠા ને થેપલા જોઈ લ્યો વારે વાહ. દેખાય તમને શ્રીરામ આલુ પરોઠા ને થેપલા. હાલો દાબી હાલો ભાઈ આલુ પરોઠા ને એક થેપલાનો ઓર્ડર આપ્યો છે. બાકી આ ભાઈ તમને ખબર જ છે ને બીજી જોઈ લ્યો ફોન ચાલુ જ હોય એનો. આવું કંઈક પાર્કિંગ છે ને મસ્ત આકડી જો બનાવીને તમને લાવે એટલે દેખાડું. કાંદાના પડ્યા આની બ્રેડ પડી છે કંઈક પકોડા બનાવવાની કઢીને જમાવટ હે દેખાડવા આંકડી આવે એટલે જોઈ લ્યો ભાઈ. આવી રીતના કંઈક આલુ પરોઠા આવ્યું લહણની ચટણી દહીં એમાં 2 એક અહીંયા ના ખાલી થેપલા. મામદભાઈને ફોન મુકાતો નથી હવે એક ધારો ફોન ચાલુ આવ મૂકો હે વારે વાહ. કેમ ભાઈ એટલા બધા બીજી તમે? એવું છે કા બરાબર. હા ભાઈ એની ચા બા બધું મગાવી લીધું મારે બાકી છે. ઓલા આપણે બધું રેડી થઈ ગયું. મામદભાઈ કંઈક કરે છે હવે ઓનલાઈનનું ચાનું અને ગ્લાસ હાથમાં લીધો હોય કારણ કે આગળ આપણે દવા પીવાની છે. ડાયરેક્ટ હું જો બોટલમાં આમ અધરથી પીવા જાઉં ને એટલે ગોળી બાયણે નીકળી જાય એટલે ગ્લાસ લેવો પડ્યો મારે તમને દેખાડું આગળ. હા ભાઈ હાલો જાવું એને કોઈ વહીવટ ઘણા હોય. જોઈ લ્યો ભાઈ આ ગોળીઓ બધું કેટલી છે. દવાઓ લઈ લીધી. હવે આગળ આમાં પાણી ભરી આપણે આ ગ્લાસ ઈવાટી દીધો તો મામદભાઈ ભરે પાણી જો આપણે આ જારમાંથી પાણી ભરી લઈએ. એ ગ્લાસ ગયો મારા વાલા ગ્લાસ ગયો. હાલો દવા પીને પછી નીકળી. હવે મારા વાલા આપણે સૂર્યભાઈ ચોટીલા વટી ગયા. રાજકોટ હવે 36 કિલોમીટર ટ્રીવ બાઉન્ડ્રી પૂગ્યા છે.
એમાં એવું થયું તમને ખબર તો છે દવા પીધી નો લીલી ગોળી હતી ને જી એ થોડીક અઘરી આવે ઘેનની ગોળી આવે હું સીધો હુઈ ગયો તો નાકડે મમતાએ મને ઉઠાડ્યો અરે સૂર્યનારાયણ ધીમે ધીમે વસ થવાની તૈયારી આમ જો વારે વાહ મામદભાઈ ચાલી બા હાલો મારા વલાવ એક એક કુરડી ભરી લ્યો બધા તમે હવે સીન ઉતરીએ લ્યો પણ હવે હું ચોટીલાને તમને દર્શન કરાવવા હતા મારા વાળા પણ હવે ન થયા હવે બાઇકમાં લીખા બીજી વાર કરાવી તમને બાકી આસ્તે આસ્તે પેડે જાય મોહમ્મદભાઈને બિચારાને કાકરો ઉડીને આવ્યો ને મારો કાચ તૂટી ગયો છે ગાડીમાંથી ટાયરમાંથી ક્યાંકથી આવ્યો હતો હાલો થાકી ગયા લાગે મને એમ ન ગયા સારું કે ગાડી આપી લે ના ચડીતા ગયા મૂળ આવ્યું ચા પાણી પીને હે લીલી ગોળીને પાવર દયો ને હે અટાણા ઉઠાડ્યો છે હજી આમ જો હાંજના બીજે અડધી પીવાની આવે એ પીવું તો બપોરે ઉઠવું છે કોઈ ના ઉઠાડે ને તો બપોરે ઉઠું બીજે દી એક જ ગોળી હાંજના પીવાની હોય એવડીક જ છે હાવ ઝીણી ગોળી પણ હાંજના અડધી જ પીવાની એ આખી નહીં ઝીણી ગોળી એ અડધી જ હાલો ભાઈ ધીમે ધીમે હું મારા કાપી પેલા આપણે પી લઈ ચા તમે થોડીક ઝીણી થોડી બધી ચૂકી મારી લ્યો ચાની કા મારા વાલા એવા ટ્રાફિકમાં ફસાણા કહ્યું ના અમે એની વાત જવા દો વાહ નીકળી જાવ લાઈન લાગે આગળ લાઈન ના આ છે બીજી કોઈ નથી જવા દો વાહ મોટી ગાડી જ છે હાલો મારા વાલો જામમાંથી નીકળી મસ્ત ચા પાણી પી લીધા અમે બોડ્યું હે મારા વાલા મોરબી જામનગર દ્વારકા 255 કિલોમીટર હજી કાપવાનું છે આપણા મામા સાહેબ ચડી ગયા ગાડી ઉપર 92 વારે વાહ 92 તો ભાઈ બાયપાસ ઉપર ચડી ગયા છે બ્રિજ નીચે થઈને ચા પાણી પીને જો નીકળી છે બે બાકી નાળા બાળા તો બધું રેડી છે સરોના બેરલ ભર્યા ભાઈ મારા વાલા ઓઇલ કહેતા હોય તો 5 લીટર મોકલાવું આખી ગાડી ઓઇલની ભરી છે જાય છે ટાટામાં આપણા ઘરની સામે હાલો ભાઈ મેળા થાય આગળ હવે એ ગાડું જાય ગાડું વારે વાહ બળધું કેદી ને જોયા નતા ખાવા કેવી જોડ કેમ છે બાકી જો પડી ગયું હે બિચારા ઉતા લાગે લાઈકું નામી છે ટ્રાફિક જામ થઈ ગઈ સામે એક્સિડન્ટ થઈ ગયું બાઇક ખાલી સ્લીપ થઈ બીજું કાંઈ નથી થયું કોઈની સામે ઠોકાણી નથી પણ ઓલા ભાઈને જરીક હેમરેજ જેવું થઈ ગયું હતું બેભાન જેવા થઈ ગયા હતા હતા ને કાં લોહી નીકળતા હતા હતા ને બેભાન થઈ ગયા હતા હવે અંધારામાં તમને કાંઈ હલકું દેખાય નહીં પણ એક વસ્તુ તો ખાસ દેખાડવાની છે તમને રિલાયન્સનો ગેટ અંધારું થઈ ગયું ઝંડો ફરકે કે નથી ફરક તો આપણો જોવું છે રાષ્ટ્રધ્વજ આપણો મારા વાલા રંગીલું રાખો તો કાંઈ ઘટે નહીં એમ છે બાકી નવી ઇમારતો બને છે બાયપાસ ઉપર કોન્ક્રીટના જંગલ નીકળ્યા ઊભા થાય છે ભાઈ આ રાજકોટને ઘણું ડેવલપ થવા માંડ્યું તો ખરી બિલ્ડિંગો બની ગયા બાયપાસ ઉપર માધાપુર ચોકડી જો સામે દેખાય આ બિલ્ડિંગ હોય ને આ પુલી ઉતરી જાવ એટલે સામે માધાપુર ચોકડી અને આપણા પીએમ સાહેબનો ફોન આવી ગયો પાછો બીજી જ હોય હાલો મારા કાપી દ્વારકા ભોગવાનું છે દેવભૂમિ દ્વારકાધીશના દર્શન તો નહીં થાય અંધારામાં તમને બનતી ટ્રાય કર્યું લાઇટો અડકતી અને આમ સજાવેલું હોય મંદિર તો સીન લેવું થોડો ઘણો ચાલો ભાઈ મેળા આગળ હવે મારા વાલા બોડી એવું દ્વારકા હવે બાયપાસ આવી ગયો જામનગરનો જામનગર ફોન ચાલુ મોતી કરતા વધારે ફોન આના આવતા હોય હવે આપણે અહીંથી ખાલી સાઈડ મરવાની ને આપણે લાંબા ટાંગડા કરીને પડ્યા રહ્યા જમવાનું ક્યાંક ગોઠવી અહીં આગળ જમવું હે ભૂખ લાગી ફૂલ
નિરાતે હાલો ભાઈ બાયપાસ ઉપર ક્યાંક રાખવાનો વિચાર કર્યો છે અમે. આ ફોન મૂકતા નથી, એકલ ધારો ફોન તમે. એટલે મોદીને ફોન ના આવતો એટલા ફોન ના આવે. ભાઈ આપણે જામનગર બાયપાસ ઉપર આમ જો ગ્રાઉન્ડ જવું તમે આ સ્વામિનારાયણ મંદિર નથી પણ આ સ્કૂલ છે આખી એનું ગ્રાઉન્ડ જોવું તમે ખાલી ક્રિકેટનું છોકરાઓનું પ્લે સ્ટેશન. અને આ આખું એનું અહીંયા બધા ભણતા હોય છોકરાઓ અને હોસ્ટેલે છે જો સામે. અને અહીં ભણવાનું મંદિર ને બધું પૂજા પાઠ ને બધું અહીં થતું હોય. હાલો અમને લાગી ભૂખ કંઈક આગળ હોટલ લખે તા મહંતભાઈ સારી હોટલ આવ તો ઊભી રાખો મારા વાલાવ. જો સામે હોટલ આવી. હાલો ભાઈ દબાવી અહીંયા મંદિરની બાજુમાં જ હોટલ છે મસ્ત એક. પેટ પૂજા કરી લઈ. હવે તમને વિડીયોમાં આગળ તમને બતાવ્યું જ છે કે પરોઠા ને બધું કાઢું તમને ભાઈ મોઢામાં પાણી આવ્યા કરે એના કરતાં આજુ કરે દેખાડો નહોતી જે આવે ખાઈ લઈએ અમે. આ ગાડી પડી જ છે બધી. હાલો સાઈડમાં દબાવો મોહનભાઈ. ગાડી ઘણી પડી હો ભાઈ. વારે વાહ તપ્પા ને તપ્પા ગાડી પડી છે. આ કઈ હોટલ છે? સોના ભાઈ ખરા સોના. હાલો ભાઈ જમીન નીકળી આગળ અહીંથી. હાલો ભાઈ મસ્ત પેટ પૂજા કરી લીધી અને ચાકા જેવો જવો નીકળી ગયા. ભાઈ ખાવાની કેવી મજા આવી? હે વારે વાહ રીંગણા અટાણી તમે વિચારતા કરો આ ચોમાસામાં રીંગણાનું શાક અહીં ચડી ગયું અમને. બાકી આવી ગાડીઓ પડી છે બધી. હાલો ભાઈ હવે તમને મેન વસ્તુ દેખાડવાની છે કે રિલાયન્સ કંપની અને નાયરા કંપની ઝંડો ઉતારે કે નહીં. હવે રિલાયન્સ કંપની આવી છે આગળ એ હું તમને બતાવી. 24 કલાક 365 દિવસ ઝંડો ફરકાવ્યા રાખે છે. જો અત્યારે રાતના અંધારું થઈ ગયું ને તમને ખબર છે ને કે 10 વાગ્યા 10 ની ઉપર કેટલા વાગ્યા છે જો તો ઘડિયાળમાં 10:37 થઈ ભાઈ. આગળ હું તમને બતાવું ઝંડો નો ફરકતો હોય ને તો આ મૂછ મુડાવીને રાખે રાજુ ડેર. ઝંડો કાઢતા જ નથી. અને નાયરાનો તમને દેખાડી હું તમને. નાયરા વાળા એ તેથી આપણા વિડીયો મૂક્યો ને તો 1 મહિનો એને કાઢ્યો તો રાતના ઉતાર લેતા હતા એ પછી પાછો ચાલુ કરી દીધો. હાલો ભાઈ હવે ડાયરેક્ટ રિલાયન્સ કંપની જઈને મળ્યા આપણે. તો હું મારા વાલા થોડીક જ વારમાં આગળ રિલાયન્સ કંપનીનો ગેટ આવવાની તૈયારી છે. બતાવું રાતના અત્યારે ઓહો એ ગાડી જોઈ મારો માર ધ્યાન રાખ મારા વાલા એમ કે નિરાતે આગ. હવે આપણે જોઈએ રાતના વાગ્યા કેટલા અટાણે અને એનો રાષ્ટ્રધ્વજ ફરકે કે નથી ફરકતો એ આપણે જોવું છે ખાલી. હું તમને 110% કહું કે ફરકતો જ હશે. બતાવું હમણાં તમને હું. બાકી સાહેબને પાછો ફોન આવી ગયો. વ્યસ્ત માણા ભાઈ મોદીજી કરતા વ્યસ્ત માણા છે મામનભાઈ આપણા. હાલો હમણાં ગેટે પૂગી એટલે તમને ગેટનો ડાયરેક્ટ વ્યૂ જ બતાવું. રાષ્ટ્રધ્વજ ફરકાવે કે નથી ફરકાવતા રાતના ઈ મારા વાલાઓ. આ આવી ગઈ રિલાયન્સ કંપનીનો મેન ગેટ બરાબર છે. અને તમને બતાવું રાતના કેટલા વાગ્યા મોહનભાઈ બતાવો તો જરીક. 12:13 થઈ છે ભાઈ બરાબર. અને ઝંડો જો હું બતાવું તમને રાષ્ટ્રધ્વજ આપણો. આ રિલાયન્સ કંપની કેટલું અપમાન કરે છે રાષ્ટ્રધ્વજનું તમને બતાવું. રાષ્ટ્રધ્વજ રાતના 12:30 વાગે ફરકતો હોય છે. આ રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય ખરેખર. આવી ગયો ગેટ જોઉં. હવે આ લોકો 35% દેશને નભાડે છે તો એક 10,000 વાળો માણસ રાખતા હોય તો કે હવારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દે ને હાંજના ઉતારી નાખે. 10,000 15,000 પગારદાર માણસ નથી રખાતો. આ જો તમે આ તમારી નજરની સામે રાષ્ટ્રધ્વજ ફરકે છે. રાતના 12:30 વાગ્યા 12:13 થઈ અને કંપનીનો ગેટ આ ફરકે છે. જો આ રિલાયન્સ કંપની
છે? હવે મારું ખોટું હોય તો કયો તમે. આ લોકો પાસે બધા પાસે પૈસા એટલા બધા છે, આખા હું કહું આખા 100 કરોડની આપણે કે અત્યારે વધારે વસ્તી હશે કદાચ ઇન્ડિયાની, બરાબર છે. એમાંથી 30 થી 35% લોકો રિલાયન્સ ઉપર નપે છે, એ બધાને પગાર ચૂકવે છે. તો એક 10-15 હજાર વાળો માણસ રાખી લેતા હોય કે સવારમાં ધ્વજ ફરકાવી દે, રાતના ઉતારી લેતા હોય તો એનો વાંધો શું છે 10-15 હજારમાં? પણ અમારી પરિવારને કઈ એવી પડી જ નથી. 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકા રાખે છે. અને અમને કદાચ એવું અમારા સાહેબો કદાચ ખોટા હે, અમને તો એવું લાગે છે કે અમારા સાહેબ ખોટા હે અમને ભણાવવામાં એવું આવતું કે સવારના 7 વાગે મેં ઘણા વિડીયોમાં પણ બોલ્યો છું, આજ ફરી પાછો હું બોલું છું કે રાષ્ટ્રધ્વજનો નિયમ છે સવારમાં 7 વાગે દિવસ ઉગે ત્યારે એને ચડાવવાનો, દિવસ આથમે તે પહેલાં એને ઉતારી લેવાનો. વાઘા બોર્ડર ઉપર પરેડ થાય છે ત્યાં પણ આ જ નિયમ લાગુ પડે છે. પણ આ લોકો સમજતા નથી. પૈસાવાળી પાર્ટી છે ભાઈ મોટી, આપણે એને બહુ કંઈ કહી ના શકીએ. કેટલી વાર મેં વિડીયોમાં બતાવ્યું, તમે બધા કંઈક આને કોમેન્ટ કરીને આને કંઈક ટ્રોલ કરો યાર, કે આ તમે રાષ્ટ્રધ્વજ તમે 24 કલાક 365 દિવસ એકલ ધારો ફરકાવ્યા રાખો. એની રાતના તો ઉતારી લ્યો દી હાથમાં, એટલે એક માણસ રાખો 15,000માં એ લોકોનું કંઈ નથી થઈ જવાનું. એનો એક વોચમેનનો પગાર કદાચ વધારે હશે. હું તો એમ કહું છું અંબાણી પરિવારનો વોચમેનનો પગાર પણ વધારે હશે. એક 10,000 રૂપિયાવાળો માણા રાખી દે ને એમાં, તો સવારમાં ફરકાવી દે, આજના ઉતારી લે, બીજું હું. પણ એ કોઈને કરવું નથી. હજી નાયરા છે, પણ હવે નાયરા આગી છે થોડી, એ રાતના ફરકાવે. એનો સીન નથી બતાવો, કારણ કે વચમાં મેં એકવાર વિડીયો ઉતાર્યો હતો ત્યારે એ લોકોએ મહિના દિવસ પૂરતું બંધ કર્યું હતું, એ ઉતાર લેતા હતા. પણ રિલાયન્સ સમજતી નથી, અંબાણી પરિવાર સમજતા જ નથી. પૈસાનો પાવર ભાઈ, બધો પૈસાનો પાવર છે આ. આપણે ભાઈ રિલાયન્સ કંપની ઓટીને આપણે હોઈ ગયા હતા, અને મામતભાઈ હોઈ ગયા હતા અંદર. મામતભાઈ ઉઠી ગયા તમે? વારે વાહ, આપણા પંપે રાખીને હોઈ ગયા હતા જો સામે ઓફિસમાં. અને પવન એવો એટલો મસ્તીનો આવતો હતો ને ચાકા જેવો, આપણે ગાડીમાં જ હોઈ ગયા હતા. વાવડો તમને હવે જોઉં 8:05 અને મમતભાઈ સેલ માર્યો છે. હવે જાય છે ટાટા કંપની ખાલી કરવા. રાતે ખાલી થાય એમ હતી નહીં. કેટલા વાગે પૂગ્યા હતા અહીંયા? રાતના 2 વાગે પૂગ્યા હતા ભાઈ. નીકળી ગયા છે અત્યારે. અને ધીમે ધીમે હવે દ્વારકા અહીંથી બહુ જાજુ છે નહીં, 27 કિલોમીટર છે. અને ઓખા રાજપુર હે 59 દરિયો સામે બોર્ડ. ચાલો મારો હલાવ આ સાથે જ આ વિડીયોને સમાપ્ત કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. બધા જ ભાઈઓને જય માતાજી મારા વાલાઓ.